જો આવડી જ ગાડી છે ઈવડી જો. ગાડી તો એલા દેખાવમાં તો સારી છે હો. અરે વાત પૂછો માં આખી જિંદગી તમને યાદ કરશે ગાડી. દેખાવમાં સારી છે. કઈ ઘટે નહીં એવી ગાડી છે. શું કિંમત લેવાની? હે કિંમત તો તમે બોલો ને. 60 લઈ આલે 60. હવે એમ તો ગાડી હારી છે, કઈ 60 થોડા હોય, કઈક લાખ રૂપિયા રાખો તો કઈક મજા આવે. ભાઈ મને આમાં 5 પછી કાક વધવા જોઈ. હા તમે અહીંયા 1.5 લાખ ની વેચો તો 50,000 રૂપિયા નફો મળે તમને. એલા ભાઈ 50,000 માં તો કેટલા કમિશન મારે દેવા પડે ઈ તમને ખબર ન હોય. કેમ કે કમિશન નો ધંધો રહ્યો મારે તો. મારે આમાંય પેટનું તો મારે કરવું ને. તને પૂરા છે ને ભાઈ 80 દઈશ. 80 થી ઉપર હું નહીં ટપ. હાલો દીધી. હે દીધી તમને. આ તારે 80 હાલ તારે દીધા. હાલ 80 દીધા. ઓમે આના ની 50,000 નો હે હે કાઈ નહીં હવે. આ તો ગાડી એક નંબર છે એમ કહું છું, પણ આ મારે છે ને પૈસાની જરૂર પડી ને એટલે દઈ દેવી પડે. તમારા મોબાઈલ નું નામ બોલો. હે મોબાઈલ નું નામ દઉં? એટલે મોબાઈલ નું નામ લે એટલે તમારે આમાં પૈસા તો નાખવા જો હે ને મોબાઈલ માં. નંબર દઉં? હા લખો, લાવો લખી દઉં. એ ભાઈ હું નાખી દઉં છું. હા નાખી તમારો મોબાઈલ આવી ગયા છે. 1 રૂપિયો ઓછો નહીં? 1 રૂપિયો ઓછો નો ભાઈ તમારો આવે. જોઈ લ્યો. હા રેડી હાલો. પૂરા 80? એ હા. અરે આવા ગરાક હોય તો લેતા આવજો તમ તારો. અરે આવી ગાડી મારે છે ને હવે હું તમને વાત કરું. અરે રાધા બેન તો એવા છે કે તમાર ભંગાર ગાડી હોય ને તોય હાસી લે અને ગમે એને ઠપકાવી દે. રાધા બેન ની વાત જ એવી છે. એટલે તમે આલી ગયું હોય આપણું. હશે બાકી હો તમારું. આલી ગયું છે ભાઈ. હાલના ગાડી 5 જાણી ગયો લગાડો હવે તો. ગુણા 80,000 ને માથે 8 ને. ઓય હા રાધાબેન તમે જ ને? હા હું જ છું. બોલો ને. કાઈ વેચવાનું છે? ના ઊભા થાવ. હા બોલો. તમને હમણાં મારા ઘરવાળો થોડીક વાર પહેલા મોટરસાઇકલ વેચી ગયો કઈ? એટલે તમારા ઘરવાળાને હું થોડે ઓળખું છું. તમારો ઘરવાળો કી છે નામ બોલો. મારા ઘરવાળાનું નામ યોગેશ. યોગેશ? હા જોઈ લ્યો. છે? હા હા. ઈ ગાડી તમને દઈ ગયો ને? હા રૂપિયા. ઈ દારૂડિયો દારૂ પીવા હાટુ જુગાર રમવા હાટુ તમને ગાડી દઈ ગયો ને તમે લઈ લીધી. એ બેન મારે ન્યા તો છે ને જે ગાડી મૂકવા વાળા આવે ને એને હું વ્યાજ વેતા દઉં છું. જો ગાડી મૂકી જાય અને વ્યાજ લઈ જાય એટલે મારી પાસે છે ને મેં રૂપિયા 30,000 રોકડો દીધો છે. હજી ગાડી મને વેચી નથી. અને તી ગાડી મારા નામની છે એમ વેચા હે નહીં. અને તમે લેહો તો તમે હલવા હો ને પગ રે ને પગે ઊભા છો ને ઊભા નહીં રહી. એ તો છે ને મારા 30,000 ની માથે તું 5,000 દઈ જા એટલે તારી ગાડી લઈ જા બેન. બીજી કઈ વાત મારી હારે કઈ. તમને ખબર નથી આવતી કે કોકના ધણીને પૈસા વગર કોઈના કાગળિયે જોયા વગર ગાડી વેચવા લે. બેન મારે ને તો સોપડી આવી ગાડી આવી એટલે મારે તો પૈસા દેવા જરૂરી. મારે ધંધો રહ્યો પેટ ખોલીને બેઠીશ. હા તો તમે એમાં વાંચ્યું તું નામ કેનું છે ઈ? એ મારે વાસવાનું ન હોય તાર ધણીને કહેવાય વાસીને મોકલે. મારા નામની ગાડી છે કોક ચોરીને ગાડી દીજો તમે લઈ લેવો. એટલે તારું નામ દીધું કે માર બાયડીની જરૂરત છે કે મારા પગ ભાંગી ગયા છે માર બાયડીના. તમને દેખાય છે મારા પગ ભાંગી ગયા? એ હું થોડી જોવા આવી શક તારા પગ ભાંગ્યા છે કે નથી ભાંગ્યા. હાલી નીકળશો કોકના ભૈડાવને બગાડશો તમે જ. એ બગાડવાની હગીની થામા હમણે બરકીશ ને હમણે તો આઈથી મારી તગડ છે તને એને કે તો વઈ જા. શું તગડ છે? પોલીસ કેસ કર દે તમારા. એ તારા કેસ નું મારી પાસે કાઈ ન આલે હો. આવા વ્યાજના ધંધા કરો શરમ કરો. એ મારે તો છે ને બાપ દાદાનો ને તેના બાપ દાદાનો વ્યાજ વટાવનો ધંધો છે. મારી ગાડીને કાઈ થયું ને મારી ગાડી મને નો દીધી તો ધ્યાન રાખજો કાયદેસર કેસ કરીશ મારા નામની. એ તારી ગાડીના જો રૂપિયા ભણેલી જ છો ને. આ જો રૂપિયા કેટલા દીધા જોજીન? ઓગેસ 30,000 ગાડીના કાગળિયા. તો પહેલા તમારે ફોન કરીને જાણ કરાય કે ન કરાય? જાણ કરવાની. એ મારે ફોન કોઈને કરવાનો ન હોય. મારે ત્યાં તો વ્યક્તિજી આવ્યા એને પૈસા દેવા મારે જરૂરી છે. કેમ કે મારો ધંધો મારા પેટની રોજી હું કાઢું છું. એ મારો ભાઈડો જુગારીઓ ને દારૂડિયો છે એને ઘણું આખું ઘર વખરી મારી વેચી નાખી છે. આ છેલ્લી ગાડી મારા નામની લીધી હતી ને ઈ એને વેચી નાખી. હે હા હું વાત કર. આઈ તમને દઈ દીધી. હવે મારે માલ પાસે રીયું સુઈ કયો તમે? તો મેં તને કીધું તો તું દારૂડિયાને લગન કરી જુગારીયાને લગન કરી. એ તારા મા બાપમાં ફોલ છે મારામાં નથી. સમજી લેજે. અને તારામાં ફોલ છે. હાલ નીકળ બાઈને આઈ. સાચી વાત છે મા બાપમાં તો ફોલ છે હારામાં તમારામાં ફોલ્ટ જ કહેવાય. તમારે પહેલા તો કોઈની ગાડી જ ન લેવાય. ધ્યાન રાખજો હું હમણાં પોલીસને લઈને આવું છું. એ તું ગમે ના લે તારથી બીતી નથી સમજી લેજે. મારે તો બાપ દાદાનો ધંધો છે તો ખોલીને બેઠી છું. લે મારી હારી ક્યાં હતી ને ક્યાં આવે? મારે તો હિસાબ કરવાનો બાકી રહી ગયો. કીધું તું કે સાફ કરી નાખજે. આ કોઈ ધણી થાય પછી ગાડીનું. આ ગાડીના તો કેટલા રૂપિયા લેવા છે કોને ખબર.
કે રાધાબેન કેટલા રૂપિયા લે હે? હા હું આલે હા ભાઈ શું છે ભાઈ બોલ. હે આ ગાડી સાફ કરું જો ને ઓને કીધું તો સાફ કરી નાખજે પણ નો કરી. અરે ગાડી સારી હે. ગાડી હારી આવી મસ્ત આજે જ ગાડી આવી આજે જ આવી ગાડી. તમારે પણ દુકાને મસ્ત મસ્ત જ વસ્તુ આવે. અરે મસ્ત હે તો તમે હું ભાઈ હું લઈને ઈ આવ્યા? તો ઠીક પણ હા. આપણે સ્કૂટી વેચવા આવ્યો. કુટી હા એમ હા વેચી નાખવી હવે. ટાઈમ વધારે થઈ ગયો ને નવી ગાડી લેવી મેં કીધું વેચી નાખી. બાપાએ કીધું. હે હા અરે ગાડીમાં કાંઈ થતું નહીં તમ તાર હજી દમદાર છે. ગાડી ભાઈ હાવ ભંગાર કરી નાખી તે હવે હાવ ભંગાર કરી નાખી. ભંગાર ગાડી કરી વધારે નથી બે ત્રણ વાર ખાલી એક્સિડન્ટ મેં કરી નાખ્યું હતું. વધારે હે નથી રમતા. કોઈ ટપકાવી દીધા નથી ને? ના ના ટપકા ગયેલી ગાડી હું નથી રાખતી હો ભાઈ. કોઈ નથી મર્યું તમ તાર કાંઈ આટલોય ફરક નથી થયો. આ તો ગાડીએ બધાને બચાવી. કાકરિયા બાકરિયા બધા રિપેરિંગ છે. અરે એક નંબર છે. હે? બધા ડેકીમાં જ પડ્યો ટોટલિંગ વસ્તુ. એમાં ટોટલિંગ વસ્તુ? હા હા હાલો બોલો કેટલા ભાવ દે હો? માતાજી સુબી રાખી લાગે જય માતાજી. રૂપિયા 30 આવશે. કેટલા? રૂપિયા 30. ફાઈનલ હે અટાણે ને અટાણે. હું વાત કરસ? અરે હે હા હાલ તો મૂકી દેવાલો પણ હાલ. કે ન્યા મારે રાખ દેવી જો આને. હાલ ને ભાઈ હું મારા ઓને બરકી લઉં છું બાપા. હા હા આ પૈસા જ નાખો. પૈસા હાસી ને એ વાત હાસી તારી હો. પૈસા મેં તો કીધું એમ ને વયો જાહે આવડો આ નંબર 89 89 એમ કઈ ને ભાઈ હું કાઉન્ટર વાળાને કહી દઉં છું તને હું હાલ ફોન કરી દઉં છું તને પૈસા હો દઈ દે જા. ઈ બાજુ એવું મને થોડું એ આ બાજુ જા રહ્યું આ કાઉન્ટર આપણું જ છે જાયલો જા તમ તારે જા મારું નામ દે ને. અરે આપણું ભાઈ બધે ગમે ત્યાં હાલે છે જા. કાંઈ વાંધો નહીં. એ હાલ હાસ ગાડી તો લઈ લઉં હવે. આ હારું છે હો હારું છે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શું હાલે? અરે મારે તો ભાઈ માતાજીની દયા હો ધંધામાં ગમે ત્યાં નીકળું ને તો ધંધામાં માતાજીની દયા. માતાજીની દયા હોય ને ધંધા હા. પાણી હાયલા રાખે એટલે હાયલા રાખે આપણે કોઈની માં ખોટું કરતા નથી. એટલે જ માતાજી તમારું જો આ રોજી રોટી હકાયલા હા તો તમારે કઈ લેવા આવ્યા છો? તે બેન એમ નામ તો ક્યાં એમ નામ કે હવાય છે. ઈ વાતે હાસી છે. હા તો તમારે શું લેવાનું બોલો ને આ ગાડી લેવાની? અરે ના બાપા એટલું બધું તો બજેટ નથી મારું. હે અરે એમાં એવું છે કે મારે હમણાં નવી નોકરી લાગી ને મારી છોકરા ભણાવવાની. હે તઈ હા શિક્ષિકાની નોકરી લાગી અમારી. હે તઈ હવે આ રોજ હાલીને જાવું ને ક્યારેક તમારા ભાઈ મૂકવા આવે ના ઓ બાપા હવે હાલાય નહીં હો. એટલે ઈ કઈ પેલાની બાયું હાલતી આપણે હવે હાલી નો લાગી. અને અત્યારે ભાઈ મોડેલ જમાનો હા. આવી ગયો છે એટલે એક્ટિવા મેં કીધું લઈ રાધા ભાભી આગળ હાલી જાય. એ તો જૂનામાં મેં કીધું હારી ગાડી હોય ને અરે હારી હું હમણે આવી જેમ જ બોલ ને. હમણે જ આવી હજી તારી માટે જ આવી જો તો ખરી તું. ના અત્યારે તો મારે નવું છે એટલે હાલશે. હા એટલે કાંઈ નહીં એક થોડો આમાં વાંધો છે ને એ હું હમણાં ઓને કહી દઉં હમણાં તમારું બધું ફિટ કરાવી દે. તો તમે કરાવી દેહો ને. અરે ફિટ હરખું કરાવી દઉં હમણાં જી હોય. જોઈ લઉં લ્યો ને. હા જોઈ લ્યો માતે બેહીન જોઈ લ્યો તમ તારે લે. વાહ જો આમાં તમને એમ કોક કે છોકરા નિસારે ભણવા લઈ જાવ છો ઓમ તમે હાલીને જાવ એમાં તમને કોઈ કહે નહીં તમને નિસારે જાવ છો. એ તો હારી હો. હે છે એટલે એક નંબર ગાડી હોય એમાં ઘટે નહીં કાંઈ. એ આને કાગળિયા તો બધા રેડી છે. એ રિપેરિંગ જ બધું આવ્યું છે બધું ટોટલિંગ વસ્તુ છે ઘટે નહીં કાંઈ. એ તો વાંધો નહીં તો હે ને આ કન્ફર્મ કરી જ નાખો રે હું તમારા ભાઈને ફોન કરીને બોલાવી લઉં ઈ એકવાર જોઈ લે પછી આપણે હે ને વાત કરી લે. હું હા રૂપિયા 45 થાહે. 45,000 પણ કાંઈક થોડુંક આપણે હવે એટલા ઓળખીતા આવી ને હવે પેલી નજરે જ ગમી ગઈ છે બેન મને ગમી ગઈ છે મારે લેવી છે ને તમારે દેવી છે તમારું રિયન મારું રિયન ચાલી દઈ દો બસ. આલે સાલીમાં બેધી પછી આ તો છે ને તમે હવરા આવતા જાતા હોય ને એટલે તમને દઉં હો નકર હું આ સાલીમાં ગાડી નો દઉં. એ હા. હે ને હું ઘરે જઈ આવું તમારા ભાઈને લઈ આવું ને પૈસા લઈ આવું. અને જો તમે લ્યો ખરી કાગળિયા તમારા નામના તાત્કાલિક કરવા જો હે. કાઈ વાંધો નહીં. અરે હું કહું તો શું કે હમણાં 5 વાગે ને એટલે 5 વાગે હું ને તમારા ભાઈ બે આવીને એ ગાડી લઈને જ હા બસ આમાં કેમ કે હું કોઈનું માથે નથી રાખતી જો બસ. સાલી થી વધારે એક સાલી રૂપિયા નહીં દઉં. સાલી કાગળિયા તમારા નામના કરી લેજો મને સાલી પહોંચ છે ઈ અમારે ઈ કરવાના. તમારે કરવા પડે ને બાપા. એ હાલો વાંધો નહીં કરી લઉં. એ હા આવી હાલો. એ હાલો આવજો. વારે વાહ રાધા વાહ ડાયરેક્ટ 10,000 ધંધો પણ બાપ દાદાએ દીધો પણ બહુ રિપેરિંગ નો ધંધો દીધો. વાહ રાધા વાહ. હવે આ ગાડીનું એક ગ્રાહક આવી જાય ને તો બસ આપણી મજૂરી પડી ગઈ. આ તો દેવાયજી એમ જ સમજવાનું છે. હાલે આને એક બાજુ મૂકી દે. આ ભગવાન
હવે થકાઈ જાય છે. હવે કેવડું કામ કરું. કાલ એમ ગાડી માં નારો? આ ગાડી વેચાવમાં જ છે ને? અરે આપણે ત્યાં બધું વેસાવા જ હોય. શું નહીં કીએ? 1.5 લાખ કાગળિયા બગડિયા બધું કમ્પ્લીટ જ હોય આપણી પાસે. કઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે એમ સમજવાનું છે. ગાડી જેવી છે. ગાડી તો સારી. જોઈ લો તમ તાર જોવાની છૂટ છે. હા એમ કરો, તમારું ઈડિયા ને મારું ઈડિયા લાખ રૂપિયા રાખી દો. લાખમાં નહીં આવ્યો. લાખમાં હું ગાડી દેવાની જ નથી. તમારે છે ને રૂપિયા 5000 ઓછા લઈશ. 1.5 માંથી 5000 ઓછા લઈશ. એટલા બધા નું હાલે, ગાડી પ્રમાણે કિંમત. અને એ કાગળિયા તમારા નામને તમે કરાવી લ્યો ને તો. હા ઈ તો હું મારા નામે જ કરાવી લઉં. હા. લાખ રૂપિયા રાખો, લાખ રૂપિયા કિંમત કમે એમ. એ લાખ રૂપિયા નો હોય. ગાડી તો તમે જોવો. આ તમે લઈને નીકળ્યા હોય ને તો તમે લાગો કેવા આમાં. તો 1 ને 20 રાખી દો. હાલો 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 એટલે હાલો કમ્પ્લીટ થઈ ગયું. હાલો 1 ને 20 માં નહીં આવે. 1 ને છે ને 30 માં રાખી દો. હવે કઈ બોલતા નહીં. તમે ન બોલો હું ન બોલું. હા, કાંઈ વાંધો નહીં. હાલો. અને તમારા કાગળિયા બાગળિયા બધું ફિટ થઈ જાય. હાલો ભાઈ. અને પૈસા તમારે પૈસા હે ને, જો હમણાં હું પૈસા લેતો હોઉં ને ગાડી હમણાં લઈ જાઉં. પૈસા લેતા હોય ને ગાડી લઈ જાઓ. હા. હાલો તો કાંઈ વાંધો નહીં. હાલો 1 ને 30. 1 ને 30 કન્ફર્મ. હાલો હું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને બધું લેતો હોઉં નામે સડી જાય. હા નામે જ ચડાવવાનું છે તો જ હું રાધાબેન ધંધો કરું. ન હું ધંધો ન કરું. મને તો ડાયરેક્ટ જા પૈસા અને ડાયરેક્ટ નામે. હા, પાકું ક્યાંક કોક ક્યાંક ભટકાડી દે તો નામ કેનું સડે? રાધાબેન નું સડે હા, ડાયરેક્ટ. હાલો પાકું. હાલો હમણાં જો હું 1,30,000 રૂપિયા લઈને આવું છું. એ હાલો પાકું. હાય ભગવાન, આ ગાડી એ દેવાઈ ગઈ. વાહ ભગવાન વાહ. મારી ઉપર એવી કૃપા તમે કરો છો ભગવાન કે એને તમે વાત જ પૂછો માં. હાય ભગવાન, આજ શાંતિથી રોટલો ખાઈશ.